આધાર પુરાવા બિલ વગરના ચાંદીના દાગીના કિંમત ₹45,200 તથા સોનાની રણી કિંમત ₹38,100 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,36,300 સાથે 2 ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી આણંદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. પટેલનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વાઘેલા તથા સ્ટાફના માણસો આણંદ જિલ્લા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ કુમાર નાઓને હકીકત બાતમી મળેલ કે 2 ઈસમો શંકાસ્પદ ચાંદીના દાગીના વેચવા માટે ફરે છે અને તેઓ સીએનજી રિક્ષા નંબર GJ23AV5198 જે રિક્ષાની આગળ રાજા મેલડી લખેલ છે તે રિક્ષા આણંદ વિદ્યાડેરી રોડ ઉપર નહેરવાળા રસ્તે થઈ આણંદ આવનાર હોવાની બાતમી હકીકત આધારે વોચ તપાસમાં રહેતા બાતમી વર્ણનવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાં 2 ઈસમો બેઠેલ તેઓની તપાસ કરતા તેઓની પાસે ચાંદીના દાગીના મળી આવેલ, જે અંગે તેઓ બંને પાસે બિલ કે આધાર પુરાવા પોતાની પાસે ન હોવાનું જણાવતા મળી આવેલ ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાલ BNSS 106 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ, તેમજ આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ગુનો નોંધેલ 2024 BNS કલમ મુજબના ગુનાની કબૂલાત કરેલ અને પકડાયેલ મુદ્દામાલ ઉપરોક્ત ગુનાનો હોવાનું જણાવેલ અને સહ આરોપી દિલીપ બારિયા રહે બોરસદ નાઓની સાથે મળી આ 4 કરેલ ગુનાની કબૂલાત કરેલ. સદર ગુનાના કામે ચાંદીના દાગીના સિવાય બીજા સોનાના દાગીના ચોરી કરેલ હતા, જે સોનીને વેચી દીધેલ હોવાનું જણાવતા સોની પાસેથી એક સોનાની રણી પણ કબજે કરવામાં આવેલ અને સદરી બંને ઈસમો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.